ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર વન્ય પ્રાણીઓના મોતના આંકડામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે ટોલનાકા નજીક ગત રાત્રિના સમયે એક અજાણ્યા વાહન ચાલકે સિંહણને જોરદાર ટક્કર મારતા સિંહણનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટેના વન વિભાગના દાવાઓ વચ્ચે નેશનલ હાઇવે પર બનતી આ પ્રકારની ઘટનાઓએ અનેક સવાલો ઊભા કર્યા છે। મળતી માહિતી મુજબ કોઈ અજાણ્યા ફોર વ્હીલર કાર ચાલકે સિંહણને અડફેટે લીધી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે સિંહણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો। અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો। વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સિંહણના મૃતદેહનો કબજો લીધો હતો અને તેને પીએમ એટલે કે પોસ્ટમોર્ટમ અર્થે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો હતો। નેશનલ હાઇવે પર વન્ય પ્રાણીઓના અકસ્માતની આ માત્ર એક મહિનામાં ત્રીજી ઘટના છે। હાઇવે પર વન્ય પ્રાણીઓની અવરજવર માટે યોગ્ય વ્યવસ્થા કે ચેતવણીના બોર્ડના અભાવે અવારનવાર વનરાજો કાળનો કોળિયો બની રહ્યા છે। આ ઘટનાને પગલે સ્થાનિક આગેવાન પ્રતાપભાઈ વરુએ વન વિભાગની કામગીરી અને હાઇવે પરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। અત્યારે આ એક મહિનામાં ત્રીજી ઘટના બની છે। પહેલાં હેમાળ નજીક સિંહણનું વાહન અકસ્માતે મૃત્યુ પામી છે। એ પછી અત્યારે 6 દિવસ પહેલાં બાલાની વાવ નજીક વાહન અકસ્માતે દીપડીનું મૃત્યુ થયું છે। આજ રોજ નાગેશ્રી નજીક ટોલ પ્લાઝા પાસે વાહન અકસ્માતે હમણાં જ સિંહણનું મૃત્યુ થયું છે। તો અત્યારે સ્થાનિક ખેડૂતોમાં રોષ છે કે ભાઈ ખરેખર આ વન્ય પ્રાણી અવરજવર અમને ખેડૂતોને પણ કવરાવે છે। તો છતાં અત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક થોડો સ્ટાફ વધારવામાં આવે અને અત્યારે આજે હાઈવે નેશનલ હાઈવે જે છે એ બની છે એમાં અત્યારે 100ની સ્પીડમાં જ વાહન ચાલકો જતા હોય છે। તો વાહન ચાલકોનો શું દોષ? એ વન્ય પ્રાણીની અવરજવર કરતા હોય છે તો અજાણ્યા વાહન ચાલકોને તો ખબર હોતી નથી કે વન્ય પ્રાણી આનો વિસ્તાર છે। તો વાહન ચાલકોને ભોગ બનવો પડે છે અને ખરેખર આ જંગલ ખાતાના કાયદાઓમાં વાહન ચાલકો છૂટી શકતા નથી। તો પછી અત્યારે જો હવે પછી ટેકરો તો સ્ટાફ વધારવામાં નહીં આવે તો આ વિસ્તારના ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને તમામ જવાબદારી જંગલ ખાતાની રહેશે એવું ખેડૂતો આ વિસ્તારના જણાવી રહ્યા છે।